આપણે વાસ્તુ વિશે પણ ખાસો ટાઈમ વાત કરી, જ્યોતિષ વિશે આગલા એપિસોડમાં. તમે ન્યુમરોલોજીના પણ એક્સપર્ટ છો. સૌથી પહેલાં તો એ સમજવું છે કે ન્યુમરોલોજી છે શું અને કઈ રીતે આપણને અસર કરે કે ઉપયોગી થાય છે. જાહેરમાં હું આ પૂછું એ યોગ્ય નથી કે સાહેબ તમારી ઉંમર કેટલી થઈ, એટલે ઉંમર કેટલી થઈ ત્યાં આવ્યું ન્યુમરોલોજી. બાળક તમારે ત્યાં તમે કેટલા ભાઈ બહેન, તો ત્યાં આવી ન્યુમરોલોજી. કઈ તારીખે લગ્ન થયા ત્યાં આવી. કોઈ પણ જગ્યાએ આંકડા વગર આપણી લાઈફ નથી. બાળક જન્મ્યો, કેટલા વાગે જન્મ્યો, કેટલા વર્ષનો થયો, કયા ધોરણમાં ભણે છે, તમે સમજો. તો આપણું જીવન આંકડા વગરનું નથી. તો ન્યુમરોલોજી એટલે એક પ્રકારનું અંકશાસ્ત્ર, અને ન્યુમરોલોજીમાં દરેકે દરેક અંક પ્રમાણે ગ્રહો ગોઠવાયેલા છે. 1 નંબર એટલે સૂર્ય, 2 નંબર એટલે ચંદ્ર, 3 એટલે ગુરુ, 4 એટલે રાહુ, 5 એટલે બુધ, 6 એટલે શુક્ર, 7 એટલે કેતુ, 8 એટલે શનિ અને 9 એટલે મંગળ. તો આ રીતે અંક પ્રમાણે ગ્રહો આવેલા છે. માટે તમારી કુંડળી પ્રમાણે તમે ન્યુમરોલોજી દ્વારા તમે તમારા નસીબમાં અથવા તો તમારા જીવનમાં કયા ગ્રહો તમારી ફેવર કરે છે એ તમારી જન્મ તારીખને આધારે તમે જોઈ શકો છો. જય